કહેજો અમને માગતું મારા લાગી જાય અમારી વાત બધા અમારો આવો નવો બ્લોગ આવશે અમારો બ્લોગ ગમતો હોય તો કોમેન્ટ કરજો અમારો શોર્ટ વિડીયો આવશે કોમેડી વિડીયો આવશે શોર્ટ વિડીયો અને કોમેડી વિડીયો અમે 2 દાડા ના આવ્યો તે વળી આ તો એસી નખાઈ જીવત હા આડા ખોટા નાખો એટલે કેજો પેડા ખાવા આવીએ નખાઈ એમને નાખી દે એવું લગાય પહેલા કે લગાવન તાણા કાલ લગાવવાનું કાલ કમતા ચીકુ એક ગોડી આજ તો ઠંડુ પીવા મંડી ઠંડુ મંગાવો એટલે ઠંડુ મંગાવી દીધું દાદાએ નહીં કહે તે વિડીયો બનાવે એટલે 10 ને શિખંડ દાદા લઈને શિખંડ મંગાવ્યું કે શ્રીખંડ મંગાયું રસ મંગાવ્યો વિડીયોમાં વાગ્યા છે 8:30 ચા પી લીધી સાબુ મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરે છે મુશ્કેલભાઈ આવ્યા નહીં મમ્મી ગુડ મોર્નિંગ કાજી મમ્મી તો બહાર પી લીધી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી વાહન ઘસવાનું ચાલુ છે આપણે હતા કાકાના ઘરે ને તો છોકરો રમી રહ્યો છે એમની ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી શાક બળી ગયું સાચી વાત ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભૂતાવળ क्या हुआ बड़ी जीव गुड मॉर्निंग नाश्तो कर दी दो गुड मॉर्निंग जय माताजी चाय पी दी और चाबी दो टिफिन बनाए और चाय बनाए चलो गुड मॉर्निंग जय माताजी चા નાસ્તો ચાલુ છે કરો પેલા ઘરે આટલો મેં મીઠો કરી છે ખાટલા ઉપર કરી પથારી ગુડ મોર્નિંગ गुड मॉर्निंग जय माताजी ચા પીલ તો और चाय पानी कर खाटला गुजरा करिए એવું चाय पानी पहला હા તો બસ આપણે આવી ગયા છીએ ઓફિસ દુકાન તો ઉપર આટલા હારી મેં તો બે ગુડ મોર્નિંગ जय माताजी ચા પીલ તો ચા પીને બેસી આટલો કામ ચાલુ છે ગુડ મોર્નિંગ गुड मॉर्निंग जय माताजी ચા પીલ તો और चाबी दो टिफिन कर दी फोन करिए 10 વાગ્યા છે 11 ને આપણે આવ્યા હતા દાદાના ઘરે તો નાસ્તો કરવા બેઠા છીએ પૌવાનો જમે લો ખાટલો નવો લઈ આગળ ના ખાઈ ત્યારે નવો ખાટલો લીધો દાદીએ તો ભાવ હોય જ ઘઉં કાળા એટલા હતા પોચલા હતા ને પણ અંગાતે તો તે તો ગઈ છે તો શ્રાદ્ધવાની તૈયારી ચાલુ ખૂબ બનાવ મગનું શાક દૂધી નથી કહેતા પપ્પા કે દૂધી મને નહીં પા કાકાના ઘરે નહીં તો મિત્તુલભાઈ ખાવા બેઠા છીએ આમાં કોઈ ખાવાનું થઈ ગયું ઓહ વહેલા વહેલા એવું બેડું તો બનાવ્યું તું હવારે યોન માટે ઘરે કેવું આવે આપણે આવી જતા દાદા ઘેર નો મહેમાન આવ્યા દાદાની ખબર લેવા ખાધું આપણે ધાબા ઉપર જતા હતા મમ્મી બે ખાધું પપ્પા આવી જશે જમવા માટે 1 વાગે આવી જશે મગનું શાક બનાવીશ તો તાર નહીં ખાવું ઝીંગો લેવા જવાનું બટાકાનું શાક તો વાગે 4:30 ને આપણો આટલું પોતું મારવાનું ચાલુ છે ચા પીને તો ચા પી દીધો ચા પીને તો પોતું મારવાનું ચાલુ હોય તો ગાઈસ આપણે આવી ગયા છીએ હવે મારા ધાબા ઉપર અને આટલે ચા પીવાનું ચાલુ છે બોલી જાય અત્યારે મેં વહેલા નથી તો ગાઈસ આપણે આવી ગયા છીએ પેલા ઘરે અને આટલું તો કચરો વેણવાનું ચાલુ છે તો ચા પી લીધો ચા પીધું ચા પીને કામકાજ ચાલુ છે તો ગાઈસ આપણે આવી ગયા છીએ પિંડ કાંડા ઉપર અને આટલો તો ચા પી લીધો ચા પીધું
બાકી પેલા બે આયા ઓવા ચા પીવાનું બાકી લડતો તો તે દોડાયા તે કરાતા मैच रमे ही का ચોકડો गल्ला ओवा તેમાં તે કોઈ લડતા હતા મેં કીધું લડો કરવા તે કરી તે વાસીની નો પડી તે દોડે જે બે બાપી બધા કોમ્બમ પાલીને બેઠા છે મીમી હાની પ્રસાદ દિલાયા હતા મીમી હાની પ્રસાદ દિલાયા હતા તો કોમેડી વિડીયો બનાવીને બેઠા છીએ 4 જણા અમને પેલા બેઠા એનું રિએક્શન જોરદાર હોય બોલી જઈ हमारा वीडियो लाइक करो शेयर करो सब्सक्राइब करो जय माता કલાકાર આવી જાય રહોડું હોનું થઈ ગયું કોમેન્ટ કરજો અમારો શોર્ટ વિડીયો આવશે કોમેડી વિડીયો આવશે શોર્ટ વિડીયો કોમેડી વિડીયો કોમેડી થઈ જાય આ વિડીયો જોતા રહેજો બધા આ વિડીયો જોતા રહેજો કોમેડી ફોલો કરજો સપોર્ટ લાઈક કરજો લાઈક અમારો વિડીયો આગળ હેડે એવી લાઈક કરજો બધા એવી લાઈક કરજો જશે એનું કાકાને કોમેથી ઘરે 6 વાગ્યાથી નહીં ગયા હશે તો વહેલા હો પણ જબ કાકા जैसे साथ न पप्पा तो आइन दिया बत्ती करा बैठे नहीं भाई પછી ના હોય તો તને દાણા ખાવા बता બધા ઘર રોજ ખાય આમાં બગડા શીખન લાઈ તો કેવો આમાં બલ્લે રસ મંગાવજો ખાવો ને મરચું બનાય મો પર ભાભી બે ખાતો છે તમારે ખાવાનો ચિકન રસ ચિકન બાવા ખાઈ જાય તો કાકાના ઘરે નાના કાકા નહીં ધોઈને આ ઊંઘ્યા છે રંધાઈ ગયું દાળ ખીચડી શાક ખાય પીવા બાકી એવું પેલો કે બાર પામનું વધી નાખી હું મંચુરિયન ખા દઉં ઓહો આવા હા ખાવાનો ટાઈમ આપણા દાદાના ઘરે ને તો મીમી ગવાર વાટી છે દાદા ચો જતા જોયા નહીં રોડ ઉપર વાયરો સારો આવે બાર ઊંઘતો હોય તો તાન બાર ઊંઘો ચાલે તાન બાર સારો વાયરો કાલે મસ્ત હતો કાલે આપણે આવ્યા હતા પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકા નહીં ધોઈને ગઈ લાઇટમાં અજવાળ વધારે આવે છે નવી નાખી નવી નાખી ને તે અમો ઘર જોયું ઘર ધોયું ઓ તમે આજ ઘેર હતા પા ધોવા દિવાલો ધોવા દીવાને પાણી રેંદુ પેલું નાખ્યું એસી નું પેલી એસી અમને તો ખબર નહીં અમે 2 દાડા ના આવ્યો તે વળી આ તો એસી નાખાઈ જીવત હા આડા ખોટા નાખો એટલે કેજો પેડા ખાવા આવીએ નકાઈ ને નાખી દે એવું તો મોતાન ચલ્લા લગાય પહેલા લગાન તાણા કાલ લગાવન કાલ કોમતા
એટલે કમિંગ સૂન એસી હા એવું બધું રડું આમ લાવી દીધું પહેલા કોણ હતા ફોટા હા એસી હશે પાઉ તે ફૂલ ના બોલ બધું જતું રહેતો ટકા પણ એનું બોર્ડ નડશે નહીં ઉપર ના નડે એવું હા ચાલો બધું લઈ જવું પડશે હા એરા ફૂલ કાઢા તમારે લઈ જવા પડશે તો આવા કોઈ ના આવે ગઈશ પપ્પા લઈને આવ્યા છે શ્રીખંડ ને રસ પેલા ઘરનું એ લાયા હાલ પિન્ટુ કાકા ના પાતા હતા કે અમારે તો અલગ મંગાવીને કર્યા હતા કેવું આવ્યું પેલા ઘરનું બે હરખું શ્રીખંડ ને રસ ભાવ તો રસ તો ખાય આપણે હતા કાકાના ઘરે તો એ ખાવા બેસી જશે નાસ્તો રસ નો શ્રીખંડ લાયા હવ 2 ડબ્બા લાયા ઉપર ને અમારે મામી કે મારા ને મારા પપ્પા બેન શ્રીખંડ ખાવતું ને અમારે અમારે રસ ખાવું તમે રસ તે રીતે એમાં 25 રૂપિયા શ્રીખંડ લાવજો 50 રૂપિયા રસ લાવજો મિતુલ નાસ્તો કરવા જાય હા મિતુલે મંચુરિયન ખાવા ગઈ સેકન્ડ હું પપ્પા મમ્મી અમુક ચીકુ એક ગોડી આજ તો ઠંડુ પીવા માંડીએ ઠંડુ મંગાવો એટલે ઠંડુ મંગાવી દીધું દાદાએ નહીં કહે તે વિડીયો બનાવ્યો એટલે 10 ને શ્રીખંડ દાદા લઈને આવ્યા બટાકાનું શાક બનાવ્યું કે બટાકાનું એક ખીચડી આપણે હતા દાદાના ઘરે ને દાદાને ખાવા બેઠા છીએ લઈ જાવ ને રસ એમાંથી કેવું લઈ લે હા ખાઈ લીધું બકા અમે કહીએ શ્રીખંડ ખાધું કે ના ખાધું ચમ નહીં ભાવતું અમારે તો મારા પપ્પા એકલા જ ખોઈ એમ બોલે જ મંગાવી ખાધું મેં જોવાનું ચાલુ રસ બસ કાધો લાગતો નહીં ખાધો ને આમ રોજ હોય ને તો એમ ચા ખોઈ ના જબીલી હાલ જ નહીં ખાધો કાલ જ લાયા કાલ પેલા મનુભાવ જ કરવા નતા આયા એટલે લાયા હતા ખાઈ બઈને બધા બેઠા હતા એટલે અને પપ્પાને પેલા કોણ બેઠા એ બધા મેં બધા પેલી ગોડી રમે છે તો હોબળો ને આમ ફોન કર્યા હું કીધું બાલે જાઉં કીધું હા